નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્રાણમ નમો લોહે સૌ ઓમ જય 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 નમોસ્તે. આજ તો વિચાર એમ આવ્યો કે આખું બાળપણથી લઈને બધો ઇતિહાસ આમ નજરે કરવા શું ગુરુદેવ આમ કરતા શું ગુરુદેવ પાસે જતા, બાપુજી પહેલાં લઈ જતા તેડીને આંગળી પકડીને, પછી ધીમે ધીમે નાના હતા ત્યારે કેવી રીતે ગુરુદેવ આગળ રમત કરતા, ગુરુદેવની કેટલી કરુણા હતી. પછી ધીમે ધીમે સમજણ થયા પછી વ્યાખ્યાનમાં બેસતા, વ્યાખ્યાનમાં ગુરુદેવ બોલાવતા. શું બધું એમ થાય કે આ છેક ગુરુદેવ સાથે છેક સુધીનો ઇતિહાસ. અને ત્યાર પછી ગુરુદેવ ગયા પછી આપણે ગુરુદેવના તત્વના પ્રચારમાં શું જુદી જુદી રીતે ભલે રેકોર્ડિંગ કરીને લોકોને કેસેટ ઉતારી અને રીલો ઉતારી પ્રવચનો ખૂબ આપ્યા. ત્યાં તો ખાલી આપણી ઓફિસે કે થતું નહોતું રેકોર્ડિંગ એ જમાનામાં. ધીમે 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 પ્રચાર વધતો હતો. પછી આપણે કેટલાય ગુરુકાન દ્રષ્ટિમાનના બધા ભાગો ખાસ પ્રવચનો બહાર પાડ્યા. પછી ઘણું બધું આપણે એનું વિચાર્યું, એનું લખ્યું. લખાણમાં એ વિચાર આવ્યો કે એટલું હું અત્યારે વાંચી ન શકું એટલું મેં લખ્યું છે. એટલું લખાણ છે, જ્યારે વાંચવા બેસું ને ત્યારે મને થાય આવ્યું ક્યારે વાંચીશ. તારંગામાં બધું રાખ્યું છે કોપી બધી, એટલું બધું ક્યારે વાંચીશ. એટલું લખ્યું છે આખું સમયસરમાંથી મારા માટે. તો બાપુજીએ પહેલાં 1 થી 68 ગાથા સુધીનું તો બાપુજીએ પોતે બી વાંચેલું સમયસરમાં. એ પહેલાં ક્રમબદ્ધ અને પુરુષાર્થ હું એની પર લખાણ કર્યું. સ્વપન પ્રકાશકના એટલા વિચારો કરીને એનું લખાણ એનું છપાયું. શુદ્ધાત્મ સ્વરૂપ ચિંતન ગુરુદેવના માધ્યમથી સમયસરમાં જેટલા દ્રષ્ટાંત સિદ્ધાંત છે એ આપણી ભાષામાં લખ્યા. પછી એમાં શું તાત્પર્ય ગુરુદેવ સમજાવવા માગે છે એ બધું દ્રષ્ટાંતમાં લખ્યું. ગહન સિદ્ધાંત સરળ દ્રષ્ટાંત એમાં લખ્યું. એવું જો કેટલા વિચારો કર્યા, કેટલું લખાણ કર્યું. એ સિવાય ડાયરીઓમાં બી તારંગાને આ માંગી તૂંગી કે જ્યાં જતા ડાયરીમાં બધા પોઈન્ટ નક્કી કરી લખતો. આ તે બધું નાનપણથી બાપુજીએ પુરાણ વંચાવાનું શરૂ કરેલું 11 વર્ષનો હતો ત્યારે વેકેશનમાં. એવું બધું ખૂબ યાદ આવ્યું. પણ એમ થાય કે આટલું ગુરુદેવનું આપણને કરુણા પ્રાપ્ત થઈ, ગુરુદેવની હિસાબે આટલું. પણ શું એનું સરવાળો તાત્પર્ય શું, સરવાળો શું? હવે જ્યારે એમ થાય કે મરણ હાવ નજીક દેખાય છે. શું 78 પૂરા થઈ ગયા, 79 ચાલુ છે અને 3 વર્ષ થયા તારે મમ્મી ગઈ ત્યાંથી એક પછી હોસ્પિટલના ચક્કર ને ઓપરેશન ના તે હજી કાંઈ પૂરું પડતું નથી. હજી 2 દી પછી પાછું જવાનું ને ઓપરેશન પાછું કરાવવાનું. આમ જાતનું જોઈએ. શું તો ક્યારેક આમ એમ થાય કે હા તો જીવન પૂરું થવામાં આવે. અને હજી આપણે જે ગુરુદેવનું પાયમાં તત્વ સમજ્યા એ અંતરમાં આમ પરિણમન થાય એટલી રુચિ, ધગસ, પુરુષાર્થ એ બધું કેમ નથી થતું? શું થઈ રહ્યું છે? એ બધું શું થઈ રહ્યું છે? તો એની જેટલી જોવે છે એટલે ત્યારે હમણાં એમ જ થયા કરે કે હવે તારંગા હવે જે એકવાર જઈ આવું. નિરાતે તારંગા 20 દિવસ ઓછામાં ઓછા જઈને સ્વાધ્યાય કરવી છે. આટલી વાર તારંગા જઈને સ્વાધ્યાય કરી. શું પણ એમ થાય ક્યારેક પછી એમ થાય કે અરે હવે ભાવ પૂરો થવા આવ્યો અને હજી એમ કે જોવે એવી આમ જેને કહેવાય ને બહુ કડક શબ્દોમાં કહે તો જરૂરિયાત જ કેમ નથી લાગતી. બહારની બધી અનુકૂળતામાં એટલી બધી ગોઠવાઈ ગયેલું છે ને એટલે જાણે આની જરૂરિયાત જ કેમ નથી. તો આ બધું તો અનંતવાર મળ્યું છે, એમાં કાંઈ નથી અને બધું છૂટી જવાનું, કાંઈ લેવા દેવા નથી. કોઈ જીવ સાથે કાંઈ લેવા દેવા નથી. તો આ બધું શું થઈ રહ્યું છે? શું કરીએ? કાલે એક બ્રહ્મચારી બેન ખબર કાઢવા આવ્યા હતા. એ બોલ્યા હતા કે ક્યારેક તો એ કે હું તો એવી ભાષા વાપરું છું કે આ છે ને પેલું થઈ ગયું છે. શું વ્યસન થઈ ગયું છે. દોડીને મંદિરે પહોંચ્યો, દોડીને પૂજા કરવી, દોડીને
ગુરુદેવના પ્રવચનો સાંભળવા, બપોરે પ્રવચન સાંભળવા. પણ કે આ એક તો વ્યસન જ થઈ ગયું. એમાં આત્માને હાથમાં શું આવ્યું? એ જે હવે મરવાના ટાણા આવ્યા એ મારી કરતાં મોટા હતા. એ હશે 81-82 વર્ષના હશે. એટલે કીધું ભાઈ એક જાતનો શોખ, તો કે શોખ શબ્દ સારા ભાષામાં વાપરે, ખરેખર તો એક જાતનું વ્યસન જેવું થઈ ગયું. પોતાને કેમ આમ એમ થાય કે આ શું થઈ રહ્યું છે અંદરથી, એમ આટા મારે. આમ સવારે પ્રવચન પહેલાં ટાઈમ પાછા આટા મારું મંદિરની પાછળ, એ વિચાર શું બધું થઈ રહ્યું, શું કરીએ છીએ, શેને માટે આટલું જીવન જીવા. અને અહીંયા બાપુજી એમાં બોલ્યા છે કે નિષ્ફળતાથી જે જીવન જીવાતું હોય એક આત્મભાવનામય, તો જ સફળ છે. તો એ જે બાપુજીનો બોલ છે, તો ગુરુદેવનો બોલે વૈરાગનો છે કે બધું વિખરાઈ જશે. એ તો આપણે જોઈએ છીએ કે બાપુજી એવા ગયા, જોતીએ ગઈ, કાકાએ ગયા, બધા ભાઈભાઈ ગયા ને જેટલા અંગત હતા મોટા બાપુજી, એક પછી એક બધા રશ્મિ ભાભી બધા વયા ગયા. એટલે કહેવાનો મતલબ છે એ તો ગુરુદેવ કીધું કે આ બધું તારામાં હતું જ નહીં ને તારામાં આવ્યું નહોતું, ભ્રમણાથી મારા કરે. ક્યારેક એમ થાય કે બધા ઓલા રાગ દ્વેષના પ્રસંગો કુટુંબના યાદ આવે, અત્યારે એમ થાય ઓહો આ તો ટોડરમલજીએ કીધું એવી જ દશા છે. આપણને એમ લાગે ટોડરમલજીએ કેવો દ્રષ્ટાંત આપ્યો છે. એ દ્રષ્ટાંત નથી આપ્યો, આપણી પોતાની જ વાત કરી છે. નદી કિનારે ગાંડો બેઠો છે અને રાજા આવે છે અને પડાવ નાખે જમવા માટે. તો કે આ મારું, આ મારા આવ્યા ને આ મારા આવ્યા ને આ મારા આવ્યા, અને હાલતા થાય છે નારાજ થાય, એ કોને પૂછીને જાઓ છો, કેમ જાઓ છો? એટલે આપણે તારા માટે આવ્યા નહોતા, તારા માટે રહ્યા નહોતા, અને તને પૂછ્યા વગર જાય છે, તારા માટે જતા. તો કેવો એ પાગલ છે, એમ લાગે હા કેવો પાગલ છે. એ દ્રષ્ટાંતમાંથી એમ લાગે ઓહો કેવો પાગલ, કેવો પાગલની વાત જ નથી. તું કેવો છો એની ત્યાં વાત કરી છે. આપણે છે ને એને દ્રષ્ટાંત રૂપે લઈ લઈએ છીએ. દ્રષ્ટાંત નથી આપ્યો. તું વર્તમાનમાં ગુરુદેવ મળ્યા છતાં તારી દશા હજી આ જ છે. તો એમ ત્યાં ટોડરમલજીને કેવું છે. એટલે એ બધું વિચારવા એ પહેલાં બોલમાં ગુરુદેવ કીધું, અને બીજા બોલમાં બાપુજીએ કીધું કે ભાઈ એને માટે જીવન જીવાય. એક ભાવના માટે જીવન જીવાતું હોય તો જ સફળ છે, બાકી કાંઈ મતલબ જ નથી. એટલે એવા બધા વિચાર આવ્યા. પછી એમને વિચાર્યો કે આ બધું આખો વિચાર મોટા ભાગે રાગના નિષેધનો, કે આ શુભ રાગ છે એ પણ સંસારનું કારણ છે. તો અને એમાં એના વિચારો થોડા વધારે આવવાનું કારણ વર્તમાનના કેટલાય વક્તાઓ, ચાહે પ્રતિષ્ઠામાં હો કે ચાહે બહારમાં હો, બધા છે ને આ દિને આ કરવું જોઈએ, આ પ્રાથમિક ભૂમિકામાં, એટલે આપણે મુમુક્ષુએ આટલું તો આમ કરવું જ જોઈએ, આમ રોજ આમ કરવું જ જોઈએ, એટલે શુભ ભાવની ક્રિયાનું. એટલે ગુરુદેવ વધારે યાદ આવે. એટલે ગુરુદેવના બોલ વધારે એની સામે લઈએ કે આ શું છે. અજ્ઞાનીના રાગ આદિ છે તેને પરંપરાએ નિગોદમાં લઈ જનારા છે. અને વળી હમણાં એક હુકમચંદજીને એક પ્રવચનમાં, એટલે કે 2008માં અમે ગયા હતા જયપુર શિબિરમાં, ત્યાંનું પ્રવચન મને હમણાં કોકે મોકલાવ્યું, કારણ કે એમાં એણે અમને બોલાવેલા હુકમચંદજીએ. તો મને બધું સોનગઢમાં નિવૃત્તિ રહે છે, બહુ થોડી પ્રશંસા કરેલી, એટલે જ મોકલેલી. એ પ્રવચનમાં હુકમચંદજીએ કીધું એ ત્યારે મેં સાંભળ્યું હશે પણ અત્યારે મગજમાં નહોતું. એમાં એણે કીધું બહુ સારી વાત મને કરી કે શુભભાવના ફળમાં સ્વર્ગમાં તો જાય છે અજ્ઞાની, પણ ત્યાંથી મરીને એકેન્દ્રી થાય છે. બધા જ થાય છે પણ જનરલી તિર્યજ તો થાય જ છે અજ્ઞાની છે એ. શું? કારણ કે ત્યાં એને અજ્ઞાન દશામાં એટલું પરિક્રમા છે ને મૂર્છાઈને રહ્યો હોય છે, એટલે તિર્યજમાં મોટા ભાગે જાય છે. એટલે એ શુભના ફળમાં ભલે સ્વર્ગમાં ગયો પણ થાય છે પાછો એકેન્દ્રી. અને અશુભવાળાનું શું છે તો કે મરીને નરકે, 7મી નરકે ભલે જાય. તો પણ એ મરીને નિયમથી સંઘની પંચેન્દ્રિય થાય, ભલે તિર્યજ થાય પણ સંઘની પંચેન્દ્રિય થાય. ઓલો એકેન્દ્રિય થઈ જાય, આ સંઘની પંચેન્દ્રિય થાય. અને એકેન્દ્રિયવાળાની દશા દેવી છે કે એકેન્દ્રિયમાંથી નિગુણમાં જતો રહે. તો એકેન્દ્રિય મારે ને કોઈ પાછું એવા બધા નિયમો છે કે વનસ્પતિમાં ઉપજો હોય તો ડી ઉદ્ગલ પરાર્તન રહે, ઓલામાં આટલા પરતન રહે,
એટલે એ બધું કાયમી જેવું જ થઈ જાય છે. હમ. એટલે શુભના ફળમાં ક્યાં હરખા શુભ અહીંયા કરીએ છીએ એમાં હરખાવા જેવું નથી અને અશુભમાં ખેદાઈ જવા જેવું નથી. એ બે સંસારનું સરખા સ્થાન છે. પણ ઓલામાં તો એને પ્રગટ રૂપે અશુભમાં નિષેધ હોય છે. શુભમાં એને મીઠાશ બુદ્ધિ અને લાભ બુદ્ધિને કાંઈક સારું કરવું છે એવું લાગતું હોય છે તો એને કહે કે ભાઈ એમાં કાંઈ ફાયદો નહીં. ગુરુદેવ કહે છે કે અજ્ઞાની છો ને તો તારો સ્વભાવ પરંપરાએ નિગોદમાં લઈ જશે. એનું કારણ એ છે કે સ્વર્ગમાં જઈ નથી કેન્દ્રિત થાય ને કેન્દ્રિત થયો એ નિગોદ બરાબર જ છે અને ન હોય તો એ નિગોદમાં જતો રહે અથવા એ મને મારે અડી પર પૂજગલ પર આવે એટલે એ અનંતકાળ જેવું થઈ જાય. અડી પૂજગલ પર કે ઓછો નથી એક કાળ એટલે ઓછો નથી. ગુરુદેવને એક બોલ માતું ત્યારે નહોતો ખ્યાલ આવ્યો. કીધું ગુરુદેવ ઉતાવળમાં બોલ્યા હશે પણ એમને ગુરુદેવ બહુ સરસ વાત કરેલી. પછી મારી દીપક હારે ચર્ચા થઈ. દીપકને બહુ વિચાર આવે એટલે દીપકે કીધું મેં કીધું એમ તારી વાત બરોબર છે. ગુરુદેવ ત્યાં એમ બોલ્યા હતા કે નરકમાં ઉપજે ને 10,000 ને 1 સાગરની સ્થિતિ ઉપજે. હું એ રીતે ધીમે ધીમે વધતા 33 સાગર ઉપજે ને ત્યારે એક નરકનું પરાવર્તન પૂરું થાય. એક નરક 4 ગતિમાં એક નરકનું પણ એમાં ગુરુદેવ બોલ્યા કે અનંતવાર નરકમાં ઉપજે. હું ત્યારે એક પૂછ્યા કીધું અનંતવાર થોડું હોય પણ પછી સમજાણો કે 10,000 ને 1 સાગરની સ્થિતિ ઉપજો નરકમાં પછી 10,000ની 2 સમયની સ્થિતિમાં ઉપજવામાં તો એ પહેલાંથી અનંતવાર નરકમાં ગયો હોય. બે સમય થવા જોઈએ ને જાજા સમય ઉપજા કરે તો કે અનંતવાર નરકમાં ઉપજા કરે ત્યારે માંડ એને 10,000 2 સ્થિતિમાં ઉપજવાનો વારો આવે. પછી 10,000 2 સ્થિતિમાંથી 3 સમયમાં ક્યારે આવે તો કે વચ્ચે અનંતવાર નરકમાં જઈ આવે. એટલે એમ કે નરકમાં 10,001થી લઈ અને સમયથી લઈ અને 33 સાગર સુધીના એમાં જે ક્રમ એને ક્રમમાં ગણાય ક્રમસર 1 2 3 એમાં વચ્ચે અનંતવાર નરકમાં જાય છે. એટલે એમ કે એટલે એનો અર્થ કે નરકનું એક ભવ પરાવર્તન નરકનું પરાવર્તન એમાં અનંતવાર નરકમાં ઉપજે ને ત્યારે એ પરાવર્તન પૂરું થાય. તો વિચાર કરો કે કેટલી વાર એ નરકમાં ઉપજો. શું એટલે એમ થાય કે શું અનંતકાળ કઈ રીતે વીતો છે. અને જો હજી આમ જ આટલું તત્વજ્ઞાન મળે એ ખાલી જ્ઞાનના સ્વરૂપમાં અંદર કેમ થાય. બીજા બધા કોઈ પણ અનુકૂળતામાં શું એવું રાખ્યું ભલે અનુકૂળતા બધી હોય પણ મરવાનું નિશ્ચિત છે. મરીને પછી રખડવાનું છે. જ્યાં સુધી સમય દર્શન ના પામો તો ત્યાં સુધી આ દશા છે. તો એટલે મેં તે એકવાર કીધું હતું ને બ્રહ્મચારી કોકિલાબેન આ શું રૂટીન લાઈફ સવારના ઉઠવું અને ક્રિયા કરીને મંદિરે પહોંચવું મંદિરે પૂજા પાઠ કરવો પછી પ્રવચનમાં જવું પછી ઘરે જવાનું વળી સ્વાધ્યાય કરીને વળી આ કર્યો તે કર્યો વળી સવાર પડે છે એટલે કે પછી બીજું આપણે યાદ કરતા હતા કે યાદ આવ્યું તમારી વાત કે વાત સાચી કે આ કાર્ય અહીંયા આટલું મળ્યા પછી પણ જો આપણું કામ ન કર્યું તો શું મતલબ છે. એ બહુ વિચાર્યું કે આટલું બધું ગુરુદેવની કરુણા તત્વની ઉપદેશની આપણને જીવનવાળી ઉપરાંત વ્યક્તિગત રૂપે જાણે એના ગુરુદેવ કહેતા તો ઘરના ઉંદરડા છે ઘરમાં જ હોય એટલે એમના ઘરના ઓલા તરીકે એને જેને દાદા હોય ને ગુરુદેવ જાણે તો એવી રીતે આવો યોગ મળે અને આટલું ગુરુદેવની તત્વની પ્રેરણા મળી વ્યક્તિગત પ્રેરણા મળી તત્વની એ બધું જોઈએ તોય જો તમે હજી આમાં તમારો તો નંબર એ ઓલિયામાં 606માં જ લાગવાનો 606માં તો આટલા બધા જીવો એટલે વચ્ચેવાળો આવશે જ નહીં. ક્યાંના ક્યાં આવશે પાછળ લાઈનમાં એટલે મતલબ કેટલા ભાવો રખડવાનો તો એટલે ભાઈ એને આમ અંદરથી એમ થવું જોઈએ. એટલે કીધું વાત આપણે થતી હતી કે શુભ્રાંગનો નિષેધ એ વધારે રહે વર્તમાન પંડિતોની દશા જોઈને અને મોટા મોટા નામધારી પંડિતોની દશા એ જ છે કે વ્યવહાર ઉપર જ કરવું ઉપર જ વજન જાય છે. એ રાગ રહિત જ છો એટલે એ ઉપર ખૂબ વજન આવવું જોઈએ. આપણે જો ને એટલા માટે તો વર્તમાન પર એમાં રાગાદી રહિત ભગવાનાત્મા એના 7 લેખેને લગભગ 101 પાના લેખા છે. એમાં કેટલા દ્રષ્ટાંતો આપીને ગુરુદેવના આધાર આચાર્યના આધાર બધું આપીને અને બીજા વિચારોથી સિદ્ધ કર્યું કે ના ભાઈ તારી વર્તમાન પર્યાયમાં રીતે છે ને
એ રાગ આદિ પરના લક્ષ થાય ને એટલે એ પાડોશીના છે, તારા છે નહીં. હું એવું બધું ખૂબ ત્યારે પણ ખરેખર શું છે તો ખરેખર એને સ્વભાવનો મહિમા છે. આજે ઉપર બેઠો હતો ને પોઈન્ટ બાલ્યતીમાં, પછી સ્તુતિ ચાલુ થઈ ગઈ ને એટલે લિફ્ટમાં જતો હતો ને, લિફ્ટમાં જવા ત્યારે એ લિફ્ટમાં દાખલ થાય, એ લિફ્ટ આપતા વાર લાગે ને ત્યારે વિચાર્યો હતો કે ખરેખર તો છે ને રાગ આદિના નિષેધનું તો આપણે વર્તમાનમાં રાગમાં જોડાયેલા રહ્યા હોય સવારથી રાત સુધી, એટલે એના નિષેધના વિચારો કરીએ, ચિંતનવાની બરોબર છે, પણ ખરેખર તો એના સ્વભાવનો મહિમા હોય. બેસીને એક બોલમાં કાંઈક એવું જ આવ્યું હતું, ત્યારથી મને એ વધારે વાત પકડાણી કે ભાઈ આપણે રાગના નિષેધ તો શું છે કે વર્તમાનમાં આપણે સંકળાયેલા ને સવારથી રાત ને રાતથી સવાર 24 કલાક, સમજો ને, તો એ બધા રાગના જ પ્રસંગો છે. રાગમાં બધું આવી જાય, કસાય એટલે રાગ દ્વેષ ક્રોધમાં બધું એમાં સંકળાયેલા છે ને, એટલે આપણે એના નિષેધના, એના ભેદના, અને ગુરુદેવમાં પાછું બોલાવે કે શુભનો તીવ્ર નિષેધ હોય તો જ તેનું ભેદજ્ઞાન થાય છે. એટલે એ બધા આપણે વિચારોમાં લઈએ, પણ કીધું ખરેખર કેમ ભેદજ્ઞાન નથી પહોંચતો. એ તો જ્ઞાન પ્રદાન શૈલીથી ને વર્તમાન તને જે પ્રગટ અનુભવ છે અને એમાં એકપણું છે એટલે એના નિષેધથી આપણે વિચાર કરીએ, પણ ખરેખર શું છે તો કે એને સ્વભાવથી ઉપાડાવવો જોઈએ. અને એક પ્રવચન છે બેન્સનું છે કે કળશ ટીકાનું છે, 126 નંબર કળશ, આપણે ગુરુકાદર્થ્ય મનમાં આપ્યું છે. ભાગ યાદ નથી, પણ એ જે ભાગમાં છે ને એમાં પહેલું પ્રવચન છે. એમાં એટલો સ્વભાવ ગુરુદેવ લગભગ 40 18 વર્ષને એ તો કળશ ટીકાનું કાલ હતું. આ તો લગભગ સ્વભાવની 40 સ્વભાવનું લીધું છે. એટલે મૂળ સ્વભાવ એને સ્વભાવનો હું આવો બસ એકવાર સ્વભાવના મહિમા ઉતરવું છે. એટલે એની આખી વિચાર શૈલીમાં, ચિંતન મનનમાં આ બધું અત્યાર સુધી આપણે કરી લીધું. હવે એ તો આપણે સ્પષ્ટ થઈ ગયું એ મારો સ્વભાવ શું છે. તો કે આજે જ ગુરુદેવના પ્રવચનમાં પાછું આવ્યું 17-18 ગાથાને ગુરુદેવ યાદ કરીએ. અહીંયા 17-18 ગાથા નહોતી ને ગુરુદેવને એ બોલન છે એટલે એ આખી ગાથા લીધી. એનો સ્વભાવ જ છે ને જ્ઞાયકને જાણવાનો છે. સ્વપ્રકાશકપણું જ એનો સ્વભાવ છે સ્વપર પ્રકાશકપણું, પણ એ પર સંબંધી પોતાના જ્ઞાનને જાણે, પરને જાણતો નથી, એટલે એ સ્વપ્રકાશક થઈ ગયું. પરનું પ્રકાશવું તો એ પરની સાપેક્ષાથી કહેવાય છે. સ્વપર પ્રકાશક સ્વભાવ જે કીધો ને એ તો શું છે કે પરની સાપેક્ષાથી કહેવા માટે પર પ્રકાશક પણ કીધું, પણ ખરેખર તો પર સંબંધી, પર તો નિમિત્ત તરીકે ત્યાં ઊભું છે એમને, એ તો અખિંચિત કરશે કે અહીંયા કાંઈ તારામાં કરે. એ સંબંધીનું તારું જે અહીંયા પ્રકાશકપણું થાય છે ઉપયોગમાં, ઉપયોગ એને જાણે છે, તો એ સંબંધીનું જે તારું પ્રકાશકપણું થયું એટલે કે પરિણમન થયું. જો તો એ તો તારું જ્ઞાન છે. જો તો એ જ્ઞાનને જ્ઞાન જાણે છે, એટલે કે એ સ્વપ્રકાશક છે અને એને એ જ જાણે છે. એટલે ગુરુદેવ આજનું એ વાક્ય છે આજના ઓલા કે ખરેખર સ્વપ્રકાશક એનો સ્વભાવ છે. સ્વપ્રકાશ પર પ્રકાશક સ્વભાવ કહેવાય છે, પણ પરને તો જાણતો જ નથી. તો એ પરને જાણતો હોય તો પર પ્રકાશક પણ રહ્યું ક્યાં? પર સંબંધી પોતાના જ્ઞાનને જાણે છે, પણ પર સંબંધી છે એટલે એને પર પ્રકાશક કહેવાનું, પણ છે તો એનું જ્ઞાન જ સ્વપ્રકાશક. એટલે ગુરુદેવમાં કીધું ખરેખર સ્વપ્રકાશક જ છે. એટલે કે એ જ્ઞાન છે ને એના નાયકને જ જાણે છે. એટલે એને એમ થયું કે ઓહો મારો સ્વભાવ કેવો, હું એ નિરંતર સ્વપ્રકાશ પણ જાણી જ રહ્યો છે, એને જણાય જ રહ્યો છે જ્ઞાયક. પછી ગુરુદેવે કીધું પણ એ માનતો ને, અજ્ઞાનીને પર્યાયમાં પણ જ્ઞાન જણાય જ રહ્યો છે, પણ એ માનતો નથી. કેમ માનતો નથી? કે એનું લક્ષ રાગ ઉપર છે, પર ઉપર છે લક્ષ. એટલે એને એમ થાય કે આ જણે. એટલે હું જણાવી રહ્યો છું, હું એને બેસતું નથી, માનતો નથી. ખરેખર તો એમ એને ખ્યાલ કે આ સંબંધીનું જે જ્ઞાન છે ને એને હું જાણું છું. અને એટલા માટે છઠ્ઠી ગાથામાં શરૂઆતમાં જ કહી દીધું, પ્રમતું કીધા પછી હું કે જ્ઞેયાકાર અવસ્થામાં પણ જણાઈ રહ્યો છે. જેવો અનુભવમાં જણાઈ રહ્યો છે એવું જ્ઞેયાકાર અવસ્થામાં જણાય. તો જ્ઞેયાકાર એટલે જ્ઞેયાકાર એટલે જ્ઞેયને જાણતા નહીં. જ્ઞેયાકાર એટલે જ્ઞેય સંબંધીનું જ્ઞાન, એને જ્ઞેયાકાર કહેવાય છે. ખરેખર છે ને આપણને એમાં ઘણી વાર ગોટાળો થતો હોય છે કે જ્ઞેયાકાર એટલે પરના આકાર સમજે, પર જ્ઞેય.
તો કે જ્ઞેયાકાર એટલે કે જ્ઞેય સંબંધીનું જે પોતાનું જ્ઞાન બન્યું જેને આપણે પરપ્રકાશક પણ કહીએ છીએ એ જ્ઞેય સંબંધીના પોતાનું જ્ઞાન એને જ્ઞેયાકાર કહે છે. તો અને જ્ઞાન સ્વસંબંધીનું જે જ્ઞેયાકાર છે એને જ્ઞાનાકાર કહે છે, કારણ કે સ્વનું છે, ઓલું પરનું છે એટલે એને જ્ઞેયાકાર, જ્ઞેય સંબંધીનું છે જ્ઞેયાકાર. તો ત્યાં છઠ્ઠી કથામાં કીધું જ્ઞેયાકાર અવસ્થામાં પણ જે જણાઈ રહ્યો છે એટલે જ્ઞેયાકાર પરને જાણતા તો કોઈ સ્વ જણાય જ નહીં. તો કે એ જ્ઞેય સંબંધીનું જ્ઞેયાકાર એટલે જ્ઞેય સંબંધીનું પોતાનું જ જ્ઞાન છે, એ જ્ઞાનનો આકાર એ જ્ઞાન જ છે, એ જ્ઞાનને હું જાણું છું એમ કરતાં જ્ઞાન તે જ હું એમ એ સ્વપ્રકાશકમાં આવે છે. અને એ સ્વપ્રકાશકમાં આવતા એ પોતાના જ્ઞાયકને હું જાણું છું એમ એને સ્વભાવનો મહિમા આવતો એ જ્ઞાયકને જાણી જાય. એટલે કહેવાનો મતલબ છે કે સ્વભાવનો એને મહિમા આવે. ઓહો, મારો સ્વભાવ જ કેવો છે કે નિરંતર મને જાણનારો, એટલે કે હું જ જણાઈ રહ્યો છું, હું જ જણાઈ રહ્યો છું. પણ હવે એક નિમિત્તાથી દ્રષ્ટિ એવી થઈ ગઈ છે કે એમાં સામે નિમિત્ત જ હોય એટલે એને એમ જ છે કે હું એ નિમિત્ત જ જાણું છું, નિમિત્ત જ જાણું છું. નિમિત્તની હાજરી તો તું શું જાણે છો એની પ્રસિદ્ધિ કરવા માટે હોય છે. હું કે તારા જ્ઞાનનું અત્યારે પરિણામ કેવા પ્રકારનું છે તો એ નિમિત્ત એની જાહેરાત કરે છે કે અત્યારે ભગવાનની મૂર્તિ સામે છે તો એ નિમિત્ત એમ જાહેર કરે છે કે તારો અત્યારે જ્ઞાનાકારમાં શું જ્ઞાનાકાર એટલે જ્ઞાનનું કેવા પ્રકારનું પરિણામ છે. કારણ કે જ્ઞાનનો એવો સ્વભાવ છે કે નિરંતર જુદા 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 આકાર રૂપે એટલે કે જુદું જુદા રૂપે પરિણામ થાય અને ટકે નહીં, બદલા જ કરે નિરંતર. એટલે નક્કી કોણ કરવું, કઈ રીતે કહેવું કે અત્યારે તારે જ્ઞાનાકારમાં શું થઈ રહ્યું છે તો કે અત્યારે આ ભગવાન છે ને એટલે એનો અર્થ કે તારી સામે ભગવાન છે એમ જાહેર કરે કે ત્યારે જ્ઞાનનું પરિણામ છે ને એ ભગવાન સંબંધીનું છે, ભગવાનનું નથી પણ ભગવાન સંબંધીનું છે. એમ કોણ કહે છે તો કે સામે કોણ છે તો કે ભગવાન છે, હું તે ભગવાન એમ કહે છે. એટલે એનો અર્થ કે જ્ઞેય કાંઈ કરતા નથી, અકિંચિત કરશે, માત્ર તારા જ્ઞાનના આકારની સમય સમય જેવા જ્ઞાનનું પરિણામ છે ને એની પ્રસિદ્ધિ કરે. પણ એનો અર્થ કે તું તો તારા જ્ઞાન સ્વરૂપ જ છો, એટલે કે સ્વપ્રકાશકપણું છે. ગુરુદેવે કીધું એ સ્વપ્રકાશક છે ને એમાં એને જ્ઞાયક જણાઈ રહ્યો છે. એ વાત એને બેસતી નથી. કેટલાક વળે એમ લાગે કેટલાક આમાં કાળ સુપ્રિયા લીધે એને તો કાંઈ મેળ જ નથી કાળ સુપ્રિયાવાળાને. કારણ કે અહીંયા તો પરિણમનવાળાની વાત છે કે તું જણાઈ જ રહ્યો છો, નિરંતર જણાઈ રહ્યો છે. જાણપણું એટલે જાણપણું એટલે પ્રગટ અવસ્થા થઈ. ગુરુદેવ કાલે બોલે કે દશા છે, જ્ઞાનની પર્યાય છે, એટલે એ પ્રગટ પર્યાયની વાત છે. કામ શું કરે તો શીખાય પર્યાય, એમાં પરિણામ જેવું કંઈ છે જ નહીં. એટલે એમાં એ કરીને ગુજરાત એ એક ખુલાસામાં આવી ગયો. પણ હું એને વાત એમ છે કે એને સ્વભાવનો મહિમા ઉપર ભજન આપવું પડશે. આપણે રાગાદી અને નિશ્ચયનો ખૂબ નિર્ણય કર્યો કે શુભભાવ એ તો વર્તમાનના ઓલા હિસાબે અને ગુરુદેવના 9000 પ્રવચનમાં મુખ્ય ધ્વનિ શુભભાવના નિષેધનો જ આવશે. કારણ કે મૂળ દિગંબરોમાં અથવા તો અન્ય જૈનોમાં ક્રિયાકાંડી શુભ સત્તામાં સ્થાન ગયું એકલી શુભ ક્રિયા અને શુભ આચરણને જ ધર્મ માને છે, કોઈ અશુભને નથી માનતું. એટલે ગુરુદેવનો જીવનમાં પ્રવચનોનો ટોટલ જો એક કાઢવા જાઓ તો ગુરુદેવ શુભના નિષેધ માટે જ, શુભ રામ કે ધર્મ નથી એના નિષેધ માટે જ ગુરુદેવના પ્રવચનનો ધર્મ હોય છે મુખ્યત્વે. પણ આપણે તો એ વાત તો આપણને બેસી ગઈ ગુરુદેવના પ્રતાપે. આપણે મોટા મોટો પંડિત ભલે ગમે એની પોતી વાતો કરે ને દ્રષ્ટા આપણે એમાં મચક ન થાય, ઉલટી એના માટે કરુણા જાગે કે આ પોતે તો શુભ ભાવ ઉપર વજન આપે છે અને બીજા લોકોને ખોટા રવાડે ચડાવે છે. એટલે એ તો કરુણાને પાત્ર છે. પણ આપણે એ પ્રશ્ન નથી, એ સ્થિતિ નથી. તો હવે આપણે કરવાનું શું તો કે સ્વભાવનો મહિમા એમ થવું. ઓહો, અનંત 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 કાળ જો તો એ અનંત કાળ જવા છતાં હું તો એવો ને એવો છું. આજનો બાપુજીનો પ્રેરણાનો બોલ છે ને બહુ મસ્ત એટલો સરસ છે. અને મેં પછી મોકલ પણ મેં એક છૂટા પાડીને તો કે ઓહો. અને આજે પહેલું લખ્યું છે ને જો નિગોદ મેં હોય મોક્ષ મજા યહાં વહાં પહેલે, એ બોલ બાપુજી બોલ્યા હતા એ કરી સોગાનીજી આગળ. તો સોગાનીજી બહુ ખુશ થયા હતા કે મને એટલો શાસ્ત્રનો અભ્યાસ નથી એટલે ખબર નહોતી, તમે આજ કીધું નાગરભાઈ
બહુ મને પસંદ છે કે ઓહો હો. અને આમાં બાપુજી એક બોલ ભૂલી ગયા છે, પણ ધરમદાસ સુલગનો એ બોલ છે કે સિદ્ધથી એક સમય ખસો ને તો ગયો મિથ્યાત્વમાં. બરાબર. એટલે કે એક સમય માત્ર પણ હું સિદ્ધથી કાંઈક હીણો છું, એટલે કે જુદો પડ્યો સિદ્ધથી તો ગયો સંસારમાં મિથ્યાત્વમાં. એ બોલે બહુ સરસ. બાકી તો બધા બોલ લખ્યા છે, હું બધી શું બધીમાં કંઈ નહીં ભેદ જાણું, જો જીન છે અને મારામાં જો જીન્સ હોય મેં એમાં ભેદ પાડે તો ભેદ એના નિષેધનો, પછી અપ્રમત પ્રમતવાળાનો, બધા કેટલાય બોલ લખ્યા છે. પણ એ સર ફરીથી મેં વાંચ્યા હતા પંચબાલ્યમાં નેમિનાથ પ્રમાણે. આજ બેઠો હતો, આજ બહુ કરવાનો હતો મંદિરમાં, ઉપર બેઠો હતો, કીધું હમણાં દર્શન નથી છે તો ત્યાં જ બેસો. એટલે હતી થોડી ટાઈમ 15 મિનિટ મેં આવી બાપુજીના બોલ વાંચ્યા. પછી આ વિચારે કે ખરેખર છે ને આ મૂળ વસ્તુ છે. અને આગાદીના નિષેધન તો બરોબર છે કે એ રાગ તો પાડોશીને ત્યાં જ થાય છે. કેટલાક લોકોને તો હજી ગુરુદેવના પાકા ભક્તો કહેવાય ને, અને પ્રચારમાં અને પૈસા ખર્ચવામાં આગળ પડતા કહેવાય, મોટા પદધારી હોય, પણ એને હજી એ વાત નથી બેસતી. એને થાય કે લે આપણે એમ કે આ કાંઈ હોય જ નહીં, અશુદ્ધતા હોય જ નહીં, તો પછી અશુદ્ધતા ટાળવાનો પુરુષાર્થ થઈ ક્યાં કરવાનો રહેવાનો, તો મોક્ષ માર્ગ હોય. આવું બધું હજી એના મગજમાંથી રાગ તો મારામાં થાય છે અને રાગ મારે ટાળવો છે એ વાત જાતી જ નથી. અને ગુરુદેવ આજે પ્રવચનમાં લીધું તો ત્યાગ ઉપાદાન શૂન્ય તો શક્તિ. રાગ થાય છે અને ટાળવો છે એ મિથ્યાત્વ છે. ત્યાગ ઉપાદાન શૂન્ય, ત્યાગ ને ઉપાદાન શૂન્ય. પરદ્રવ્યનો ત્યાગ ગ્રહણ તો છે જ નહીં, પણ પોતામાં રાગ આદિ થાય છે ને એમાંય છે કે ત્યાગ ઉપાદાન શૂન્ય. 34 ગાથામાં કીધું એ તો કથન છે, નામ પૂરતું કથન છે. રાગનો ત્યાગ ઉત્પન્ન જ થતો નથી, એને એમ કહેવાય છે કે રાગનો ત્યાગ કર્યો. હું જ્ઞાન સ્વભાવી છું એવો જ્યાં નિર્ણય થતાં એનું જ્ઞાનનું પરિણામ આજે બધું લીધું હતું. વિતરાગતામાં જ્ઞાનનું પરિણામ અને શ્રદ્ધાનું પણ આજે 155 ગાથામાં. તો એને એવું નિર્ણય થતાં જેનું જ્ઞાનનું પરિણામ, એટલે કે આત્માનું શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનું પરિણામ થાય છે ને, ત્યાં રાગથી છૂટો પડી જાય છે. રાગથી છૂટો પડી ગયો તો જગતનું જ્ઞેય થઈ ગયું. જગતમાં આખું જગત જ્ઞેય છે ને, મારે એને કાંઈ લેવા દે એમ રાગે મારા જ્ઞાનનું જ્ઞેય છે, મારે એને કાંઈ લેવા છૂટો પડી જાય છે. એટલે કહે છે કે એને રાગનું ગ્રહણ ત્યાગ પણ નહીં. તો નામ પૂરતું કથન પૂરતું છે કે રાગનો ત્યાગ કર્યો. રાગનો ત્યાગ કરવો, રાગ ઉત્પન્ન જ થતો હોય ત્યાગ શું કરે? તમે લાઇટની સ્વિચ કરો તો અંધકારનો નાશ કર્યો, એ કથન માત્ર છે. લાઇટ થાય ત્યારે અંધકાર હોતો જ નથી, તો ના શું કરે? એની પૂર્વપરી એમાં ભલે અંધકાર હતો, પણ જ્યાં એ પ્રકાશ થાય છે ત્યારે એની હાજરી જ નથી, તો એને નાશ કરવાનો પ્રશ્ન ક્યાં હતો? નાશ તો ક્યારે કે સામે ઓલો હોય અને એને લડીને એને નાશ કરે તો હોતો જ નથી સામે. એટલે રાગ તો મારામાં છે નહીં. રાગ તો પાડોશીની પર્યાય છે. પણ આપણે બાજુમાંથી લસણની વાસ આવે છે, બારી બાના બંધ કરી દે, બીજું શું કરીએ? પણ લસણ આપણા ઘરમાં તો લસણની વાસ એ ન પોસાય. એ હોય તો એના ઘરની હોય, પાડોશી. એમ રાગ આદિ તો મારા છે તો આપણને ઘણીવાર એવું લાગે કે આવા સુખ આવ્યા અને આમ થયું હોય તો આવા સુખ તો કુટુંબમાં રહેતા હોય એટલે ખાવા પીવાના અથવા વ્યક્તિગત કોઈ શુભ અશુભ ભાવ ત્યાં કરે. બધું મારા જ્ઞાનનું જ્ઞેય છે. અને ખરેખર એ જ્ઞાનનું જ્ઞેય પણ કહેવા પૂરતું છે. મારું જ્ઞાન એ હું જ્ઞાન સ્વભાવ જો મારું જ્ઞાન જ સદાય ઝળકે છે. બસ એ વાત ઉપર મુખ્ય રાખી અને સ્વભાવનો મહિમા કે આટલો કાળ થવા છતાં એવો ને એવો કાંઈ સંકોચ કિરણ એકમાત્ર આપણે વાત થઈ હતી. ઘણીવાર મને એ વાત યાદ આવે કે 49મી ગાથા સમયસારમાં છે, એ 5 શાસ્ત્રોમાં છે અને 69 ગણામાં આધારે કરે છે, બરાબર છે. એ 5 શાસ્ત્રોમાં છે તો કુંકુદાને નહીં ખબર કે અમારે રિપીટ થાય છે, આમાં એટલું આમાં, પણ એનો અર્થ કે એ જ્યાં પરમાર્થ સ્વરૂપ એક ટંકોત કિરણ ભગવાન આત્મા કેવો છે એ એને પ્રશ્ન છે. એટલે એ આખું મૂળ ઇતિહાસ 5 શાસ્ત્રો લખ્યા
એમાં બધી નવી નવી શૈલીથી નવી નવી વાત લખી. પણ આ ગાથા એની કે ભાઈ તું કેવો છો, તો કે તું ટંકોત્કીર્ણ એક ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ તું આવો છો. બસ એ મુખ્ય છે. એટલે પાંચે પાંચ સત્સંગમાં એ વાત નથી. સો પછી ટીકાકારી અમૃતાચાર્ય બધાએ એમાંથી જુદા જુદા શબ્દો પકડીને એની ઉપર અર્થ કર્યા. અલિંગ પ્રવચન આપણે તો અલિંગરણ શબ્દો પરથી વિસ્મો કર્યા. આમાં અવ્યક્ત ને અશબ્દ ને અરસ એની ઉપર સમિસારમાં જ કર્યા. પણ મૂળ જે એનો સ્વભાવ ટંકોત્કીર્ણ એક પરમાર્થ સ્વભાવ જે છે એ તો એ ગાથા બધામાં એક જ છે. કે તું આ અલિંગરાય છે ને અશબ્દ છે ને અરસ છે ને અવ્યક્ત છે ને જે બધા બોલી લીધા ચેતના સ્વરૂપ છે એ બધા લીધા એ તો એ નહીં છે. એટલે કે તું સ્વભાવથી તો આ જ છો. એટલે સ્વભાવ તો સદાય આ જ છે. અને એક 13મી ગાથાના પ્રવચનમાં ગુરુદેવ તો ત્યાં સુધી રાત્રિ ચર્ચામાં બહુ લીધું હતું. એ કે આજે પર્યાય જેટલી છે ને સમય શુદ્ધ પર્યાય થતી હોય એ પણ વ્યવહાર આત્મા છે. અને વ્યવહાર એટલે એ કોઈ અપેક્ષા જૂઠો આત્મા પણ એને કહેવાય. પણ એ ક્ષણિક છે ને એટલે એ વ્યવહાર આત્મા છે. એક જ પરમાર્થ આત્મા છે. કયો તો કે આ ત્રિકાળી દ્વૈત સ્વભાવ જે અહીંયા 49 ગાથામાં કીધો એ જે છે ને એ એક જ છે ને એ તું છો એમ. એને સ્વભાવનો અવ્યક્તના બોલમાં આની પહેલાં એક ઓપરેશન વખતે હું અવ્યક્તના બોલ યાદ કરતો હતો. શું યાદ કરવું અત્યારે અવ્યક્તના? ઓહો વાહ, આ છ સ્વરૂપ જો એ તો જ્ઞેય છે, મારાથી ભિન્ન છે, હું તો નાયક જ છું. પછી કસાયનો સમૂહ એમ કરીને એ બધા બોલ લઈને કહો હવે એકલો નાયક હું કોણ? બસ સ્વભાવ 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 એ સ્વભાવનો જ મહિમા હોવો જોઈએ. અને એનું જ આખું ખોલન હાથે બધું હોવું જોઈએ. એટલે મૂળ વાત છે ને આખી સ્વભાવ પર. અને ભાઈ આમ અંદરથી એમ થવું છે કે આમ મનુષ્ય આમ ખેદ માટે એમ નહીં, પણ એક સાવધાની જાગૃતિ ભાવના તરીકે કે ભાઈ કાળ જતો જાય છે અને ગુરુદેવની આટલી કરુણા પ્રાપ્ત થઈ છે. અને એમાં આપણને તો ખાસ કરીને હું મારી વાત કરું તો મને તો ગુરુદેવથી વ્યક્તિગતે બાપુજીએ બહુ પ્રભાવિત થતા કે આ તને કીધું સંસાર શરીર ભોગથી તું ચેતવા જેવું છે. હવે તો શાસ્ત્રનું કોમન વાક્ય છે. તો વ્યક્તિગત આટા મારતી વખતે પ્રેરણારૂપ મને કહીને જીતું હું સંસાર શરીર ભોગથી ચેતવા જેવું છે. હવે એ વાક્ય મને વ્યક્તિગત રૂપે આટા મારતા મારતા એકલાને ઉદ્દેશીને નામ લઈને તો એટલે આપણે વિચારવું જોઈએ કે આટલું આટલું ગુરુદેવનું આપણું તો કોઈ પણ હિસાબે થવું જોઈએ કે ભાઈ હજી ટોટલ મંજિલ કે સબ અવસર આ ચૂકાય એટલે તો આવી ગયા છે. અને આપણે એટલી જાગૃતિ છે કે આપણે સમાજ સેવામાં કે પ્રમાદમાં પૈસા કમાવામાં એટલે અઢળક પૈસો હોય તો એ નિવૃત્ત ન લે એવી દશા આપણે બધાને જોયેલી છે. આપણે તો એમ થાય કે આપણે હજી ખ્યાલ એ રીતે જ આપણે બધું કરેલું છે ને એ રીતે જ જીવીએ છીએ. એટલે પૈસાના લોવાટમાં ને એ કે એ ઉપરાંત આપણે પ્રભાવનાના કોઈ કાર્યમાં જોડાતા નથી. આટલી મોટી પ્રતિષ્ઠા કયા છે તો ઠીક છે, બધું તત્વનું બધું કરવાનું આમાં પ્રતિષ્ઠામાં એમ સમજવું અને એમ થયું કે આ થોડું ફેરવ્યા રૂટીનું બધું આમને બધા ઇન્દ્રાણીઓ બધા ડાયલોગ બોલ્યા કરે સામાન્ય એવું ને ગુરુદેવ પ્રમાણેના શાસ્ત્રના મૂળ સિદ્ધાંતો આવી જાય એટલે એ બધું એમાં આપણે લાગ્યા અને મહેનત કરી. બાકી પ્રભાવનાના કોઈ કારણ એ પ્રભાવનામાં મૂળ તત્વની જ બધી વાત હતી એ આપણે ઘૂંટવા મળતી હતી એટલે આપણે એ કહ્યું. બાકી આપણે કોઈ એ કાર્યમાં તો હવે આપણે કરવાનું શું, આ એક જ કરવાનું તો એટલે આ વાત છે ને એ એને અંદરથી એમ થઈ જાય જોઈએ. હમણાં દીપકારે હમણાં વાત થઈ ત્યારે એ વાત એક વાત થઈ હતી ત્યારે અંદર બાથરૂમમાં બેઠા હોય ને ત્યારે આમ કીડી કે કાંઈ આમ જાતું હોય ને દીપકે મને ઓલા મચ્છર કે જે મચ્છીને ઉડી હોય ને ત્યારે સંડાસમાં બેઠા બેઠા એ વિચાર આવે. આ બધા બહુ મેં કર્યા. મને એમ જ થાય કીડી હાલી જતી મને થાય હા જો જીતો તું હાલો છે આ ભાવ આવા કીર્તિમાં ભાવ કર્યા છે. અને પછી અનંતવારી આ બધા કર્યા. કોઈ ભાવ એવો નથી ગયો કે જે અનંતવાર ન કર્યો હોય.
એકવાર બે વાર નહીં, અત્યારે આપણે આમ બેઠા છે કોઈ દી વિચાર નથી કરતા કે આ કીડી જે હાલી જાય છે આ હું અનંત વાર છું. એટલે ઘણી વાર છે ને કીડીને બધા કાઢતા હોય ને હું ત્યારે આમ ત્રાસ થાય કે ચાલો બહુ સાચું કાઢો વિચારી કીડી આ બહુ મારા જ હતા. આની તો બીજું કાંઈ નહીં. ટોડરમલજીમાં જ છે મને લાગે કે શ્રીમદજીમાં છે એ કે એની હું દયા પાડવાની અસંગની પંચેન્દ્રી સુધીના જીવો નિગોદથી લઈને નિગોદના તો સીધા આપણને દેખાય નહીં એટલે એકેન્દ્રિત દેખાય વનસ્પતિની. તો એકેન્દ્રથી લઈને અસંગની પંચેન્દ્રી તો શું ઉપકાર કરવાનો એની ઉપર એને તો કાંઈ ઉપદેશ દઈ નથી શકાતો. તો એની તો કરુણા એની દયા પાડવાની એ મરી ન જાય કારણ કે એવું હોય તો આપણે બચાવવા મહેનત કરો હું એ કરવાની. સંઘની પંચેન્દ્રી હોય ધીરેથી લઈને કોઈ પણ સંઘની પંચ એને તમે ઉપદેશ આપીને બોધ આપી અને સંસારથી પાછો વળવાની એને પ્રેરણા કરો એ વસ્તુ એના પ્રત્યે ઉપકાર છે. પણ ઓલામાં તો ઉપકાર શું તો કે એને બચાવવું બીજું કાંઈ નથી. એટલે એમ થાય કે આવા ભાવ કેવા કેવા કર્યા છે અને 1 2 4 ને અનંતા અનંતા અને કેટલાય આપણને એમ થાય ને કે શ્રી કૃષ્ણને આવું થયું હોય ઓલાને આમ થયું હોય તો ભલે શ્રી કૃષ્ણને એવા ભાવ આપણને ન થાય કારણ કે એ તો જ્ઞાની થયા પછી જ એને એ પદવી મળતી હોય છે. એટલે 63 સલાહા પુરુષવાળી જે પદવી હોય છે ને એ જ્ઞાની થયા પછી બધું થતું હોય છે. પણ એ પહેલાંના જે ભાવો છે એના સિવાયના હું જેટલા મોટા મોટા ભાવો સ્વર્ગના શું કે શેઠિયાના શું બધા અનંત વાર કર્યા છે. અને એવી જ રીતે નરકના શું ને આ વિચાર કરો નરકના દુઃખમાં ગુંજે વારંવાર કીધા કરે કે આવડો 1 લાખ મણનો ગોળો હું અને 1 લાખ જોજરનો ગોળો આટલો મોટો હું અને આમ નાખે તો આમ પારાની જેમ આમ છૂટો પડી જાય આવડો મોટો ગોળો હોય લોખંડનો એવું 7મી દસની ઠંડીમાં પડે ને મૂકો ને ત્યાં થોડું પાણી જેમ પ્રવાહી થઈ જાય એટલી તો ભયંકર ઠંડી એટલી એને ખાવાની તૃષ્ણા પીવાની તૃષ્ણા અને શરીર તો ક્યાંય હડકું જ નહીં પારાની જેમ આમથી આમ નામથી આમ હું જેને મારવું કરવું જે કરવું એ કાપો મારો અને કસાય 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 કર એટલે કેવી તીવ્રમાં તીવ્ર લેશિયામાં જીવવાનું અને એ લેશિયા પ્રમાણે એના કસાયના પરિણામ અને એની કસાયની પ્રવૃત્તિ કોઈ મારાવાળું કે મારો સગા તરીકે તો નહીં. અહીંયા 2 વિરોધીઓ તો 2 સાંભળનારા હોય. એક દીકરો વિરોધ કરતો હોય બીજો દીકરો સંભાળતો હોય કાંઈક ને કાંઈક અહીંયા હોય સમાજ સંભાળતી હોય કોઈને કાંઈ ન હોય ને હાવ એકલું માણસ હોય ને તેને સંભાળી લેતું હોય. અહીંયા તો એવું 2 પરસ્પર હોય. ત્યાં તો નરકમાં કોઈ સંભાળવાળું એટલે કે પોતાના પક્ષ એવું છે જ નહીં. બધા પારકા બધા વિરોધી બધા દુશ્મનો બધા એકબીજાના દુશ્મનો મારો કાપો અને એમાં કેટલા સાગર તો કે 33 સાગર અને એક સાગરમાં વર્ણન કરો તો એ વર્ણન તો એની કલ્પનામાં જ ન આવે કે આટલું એ થાય સાગર. એવા ભવો અનંત વાર કર્યા ત્યારે એક નરકનું પરાવર્તન પૂરું થયું. એવા 4 ગતિના પરાવર્તન પૂરા કરે ત્યારે એક એને ભાવ પરાવર્તન એ બધા કરે 5 પરાવર્તન. એવા 5 પરાવર્તનવાળા અનંતા પરાવર્તન વિચારીને તો એમ થાય કે શું જે આચાર્ય કીધું ને કે મને ભૂતકાળના દુઃખો યાદ કરતા અહીંયા હૃદયમાં આયુધના ઘા પડે એનું કાણ આ છે એમ થાય કઈ રીતે આ 33 આવા 5 પરાવર્તન અનંતવાર જે કર્યા એ કઈ રીતે એને પૂરા કર્યા છે. એટલે આપણે 5 પરાવર્તનની વાત થઈ એ ભયાનક માટે છે. એટલે કે એને સાવધાની આમ એના અંદરથી થાય કે હા આટલો દુર્લભતા છે તો અહીંયા પહોંચવામાં આટલા અનંતા પરાવર્તન કર્યા પૂજ્ય પરાવર્તન ત્યારે અત્યારે ગુરુદેવ સુધી હું પહોંચ્યો કાંઈક રૂચ્યું આ સિવાય બીજું કાંઈ કરવા એમ નથી. એટલું એક ભાવમાં બેઠું ભલે જે એનું કાર્ય આવવું જોઈએ એટલો પુરુષાર્થ કે રુચિ કે એવું ભલે નહોતું પણ એટલું સ્વીકારમાં આવ્યું એટલા સુધી પહોંચ્યો. એના માટે એ પંચ પરાવર્તન વિચાર કરે તો શું થાય કે થોડીક
જાગૃતિ વધે, સાવધાની વધે એના માટે. બાકી છે ને ઘણીવાર વિચારાય કે મહાવીર ભગવાનનો જીવ હું સમોસારમાં મારી તરીકે બેઠો હોય, તીર્થંકરનો પૌત્ર, ચક્રવર્તીનો દીકરો અને કુધર્મ ચાલુ કરે અને છતાં કુધર્મ ચાલુ કરીને મરીને 16મા સ્વર્ગે જાય ને 12ના સ્વર્ગે જાય, જ્યાં કુલકુલ કે અત્યારે નથી ગયા એવા સ્વર્ગે જાય કુધર્મ ચાલુ કરનારો. અને એ રીતે 7 વાર એ મનુષ્ય થાય, કન્ટિન્યુ સ્વર્ગમાં જાય, પાછો મનુષ્ય થાય, એનાય ધર્મમાં આગળ વધે અને પછી નરક નિકોટમાં રખડે, કારણ કે એક કોડાકોડી સાગર. હવે એ બધું એ જીવના પરિણામની કેવી દશા, હું કે ભગવાન મળ્યા છતાં આ દશા. અને એનું પરિણામમાં પલટો કઈ જાય તો કે કોઈ તીર્થંકર તો કે હા આ છે ને આ મારી જ એ ભવિષ્યમાં તીર્થંકર થશે, એમાં એને થઈ ગયું. ભવિષ્યમાં હું કામ હમણાં જ ન થઈ બતાવો, બોલો. એની સારી વાત એના વખાણ કર્યા તો એને એ કાળ લાંબો લાગ્યો તો અને એ ઉંધેરાવાળી ચડી ગયો. એટલે એ બધું વિચારતા પછી એમાંથી વિચાર આવે કે એ જીવના પરિણામ દ્રષ્ટિએ વિચારીએ એ બરાબર, પણ જ્ઞાનનો સ્વભાવ કેવો, કેવળી ભગવાન જે મારી તરીકે બેઠો છે એને મહાવીરના રૂપમાં વર્તમાનમાં જોવે. એટલે વર્તમાનમાં જોવે એટલે કે ભગવાન આ મારી જે અત્યારે ખોટો ધર્મ ચલાવી રહ્યો છે ને, હું વિરુદ્ધ પડીને એની દિવ્ય ધ્વનિ ભગવાનના જ્ઞાનમાં જણાય. દિવ્ય ધ્વનિ છૂટતી હોય કે 66 દિવસથી ન છૂટી ને હવે છૂટી, હું એ એને અત્યારથી જણાય ભગવાનને. બોલો તો મારી જ તરીકે ત્યાં હોમ હવન કરે છે ઉદ્ધર્વ. ભાઈ જ્ઞાનનો મહિમા તો જો એની ઉપરથી વિચારે કે જ્ઞાનનો મહિમા છે. હારવાની યોગ્યતા કેવું ગજબનું ફેક્ટર છે. ગુરુદેવે જ યોગ્યતાની વાત કરી છે અને બાપુજીએ ખૂબ જ દીધું છે. બાપુજીના ગોળનમાં જ્યાં હોય ને ત્યાં યોગ્યતા બહુ જ આવતું હતું. કારણ કે ગુરુદેવ કહેતા યોગ્યતા સરળ તો સરળ. હવે કેવળી ભગવાનને વર્તમાનમાં મારી તો સામે બેઠો છે અને એ જીવની દિવ્ય ધ્વનિ છૂટતી જોવે, એના જ્ઞાનમાં જણાય છે દિવ્ય ધ્વનિ છૂટતી. હું ક્યાં આધારે તો કે એનામાં એવી યોગ્યતા છે એના આધારે. કોઈ દિવસ યોગ્યતા ન હોય એવું ભગવાનના જ્ઞાનમાં ન આવે જ નહીં. કેમ તો કે ગધેડો બેઠો હોય તો એના ભગવાનના જ્ઞાનમાં એવું હોય કે આ ગધેડાને 6 મહિનામાં સુંદર શિંગડા છે. વર્તમાનમાં ભગવાન શિંગડાવાળો ગધેડો જોવે કે જોવો ને. વર્તમાનમાં તો જે છે એ છતાં તો ભવિષ્યમાં મારી જોઈ શકો છો તો ગધેડાને શિંગડાવાળો ગધેડો જોવો ને ભવિષ્યનો 6 મહિનામાં તો કે ન હોય. કેમ તો કે ગધેડામાં 6 મહિના પછી હું આખી જિંદગીમાં ક્યારેય શિંગડા નથી થવાના, એનામાં યોગ્યતા છે જ નહીં. તો ભગવાનના જ્ઞાનમાં એવું જણાય જ નહીં. એટલે એનો અર્થ શું થયો કે જ્ઞાનને એટલી વિશેષતા જે 38મી ગાથામાં પ્રવચનસારમાં લીધું હું કે નહીં તો દિવ્ય જ્ઞાન કોને કે ભૂતને ભવિષ્યને વર્તમાનમાં હું આમ વર્તમાન પ્રગટ પરિણામરૂપ થતું હોય એ રીતે જાણે નહીં તો એ કેવળ જ્ઞાનને દિવ્ય જ્ઞાન કોણ કહે. પણ એ કેવળ જ્ઞાન પણ એ તો દિવ્ય જ્ઞાન છે પણ યોગ્યતા કેવું જબરજસ્ત ફેક્ટર છે કે ત્યાં એની યોગ્યતા હોય ત્યારે અહીંયા ભગવાનના જ્ઞાનમાં એ વર્તમાન જણાય. હું ગધેડાને શિંગડાવાળો ગધેડો ક્યારે નથી જાણી શકતા ભગવાન, પણ મારી જ ને મહાવીર તરીકે જાણે છે કે એની યોગ્યતા છે ને. એટલે યોગ્યતા કેવું ફેક્ટર છે. હું એટલે ગુરુદેવનો શબ્દ છે યોગ્યતા સર્વત્ર. જ્યાં જોતા એ જીવની એવી યોગ્યતા. અહીંયા આખું સોનગઢ આટલો લાભ લીધો. અહીંયા આપણે તો 300 350, ગુરુદેવના જમાનામાં 250 આટલા જ માણસો રહેતા હતા અને ગામની વસ્તી તો 7000ની, ત્યારે 7ની ને અત્યારે કંઈક 7-8ની. બરાબર. કોઈ માણસો આવતા હતા વ્યાખ્યાનામાં કોઈની. કેમ તો કે યોગ્યતા સર્વત્ર શરણમ. હું અહીંયા નદી કાંઠે બેઠો હોય ને તરસો કેમ રહેશે માણસ? એની યોગ્યતા જ નથી. એટલે યોગ્યતાનો જેને કહેવાય
પ્રત્યક્ષ દાખલો જોવો હોય તો શોર્ટકટનો ગુરુદેવનો જ લ્યો હમ. કે મુમુક્ષુ સિવાય મુમુક્ષુને ત્યાં કામ કરતા હોય ગામમાં રહેતા હોય તો જાવ દે, પણ આપણે ત્યાં જેમ કે આ કામ મંદિરમાં કામ કરે કરે. એ કામ કરવાવાળા એ પણ કોઈ દિવસ હું ગુરુદેવનું સાંભળવા નથી આવ્યા. કેમ તો કે યોગ્યતા જોવે ને એ જીવમાં યોગ્યતા હોય ને એ પરિણામ થાય એટલે યોગ્યતા સર્વસ્વતરમ. એટલે એ જે ગુરુદેવ સિદ્ધાંત બતાવ્યો છે એટલે ગુરુદેવના અમુક સિદ્ધાંત એટલા જ જબરજસ્ત છે. એક તો યોગ્યતા સર્વસ્વતરમ એક ક્રમબદ્ધ ગુરુદેવ સિદ્ધાંત આખો બહાર પાડ્યો તો આખી અનંતકાળની પરિણામની ધારા એ એનો કાળ અને એનો ભાવ એ વગરનો બધું નિશ્ચિત. તારે કાંઈ કરતાં કાંઈ કરવાપણું નહીં, તારા કરવાપણાની એની અપેક્ષા નહીં, અને તારા નહીં કરવા છતાં એ થયા વિના રહે નહીં. એ પરિણામની ધારા એનો તું જ્ઞાતા છો. તારો સ્વભાવ એવો છે કે તારે કાંઈ જ કરવાની જરૂર નથી. અને ખરેખર તો તારામાં કાંઈ કરવાની કોઈ શક્તિ જ નથી અને કાંઈ કરવાની જરૂર પણ નથી. કેમ તો કે તું કૃત્ય પરિપૂર્ણ છો. એટલે અંતે આવી ગયો સ્વભાવ પણ કૃત્ય પરિપૂર્ણ છો. બસ આટલો જ એને અંદરમાંથી ભાવભાષક કરવાનો છે કે હું એટલે કોણ. તો કે જે પહેલી ગાથામાં કહી દીધી હું સિદ્ધનું સ્વરૂપ ચિંતનીને તે સમાન પોતાને ધ્યાવી હું એ સમાન જ છું એમ ધ્યાવીને સિદ્ધ થઈ જાય છે. આટલું જ કરવાનું છે. તો પહેલી ગાથા પહેલા કળશમાં રાગના નિષેધથી લીધું, ભાવ નમર સમયસારમાં ભાવ કર્મ કાઢી નાખ્યા, અને પહેલી ગાથામાં શું લીધું એકલો સ્વભાવ કરી લીધો કે તું વર્તમાનમાં સિદ્ધ છો. હું બસ એવો એક નિર્ણય કર હું સિદ્ધ જ છું. અને નિયમસાની 110 ગાથા તો આપણે પહેલું પ્રવચન નાખ્યું છે ગુરુકાંત દ્રષ્ટિમાન કે નિસંદેહતા. અમે તને કહીએ છીએ ને કે ઓલો મેરુ પર્વતની નીચે સોનું છે ને એ અભોગ્ય છે, એ ભોગવવા કોઈ કામ નથી. એવો અમે નિગોદનો જીવ એ નથી જોતા. નિગેદનો જીવ પણ પરમાત્મા થવાને લાયક છે, માટે એને અમે પરમાત્મા તરીકે જોઈએ છીએ. નિગોદના જીવને અમે મેરુ પર્વતના સુવર્ણ જેમ નથી જોતા. અમે એને વર્તમાનમાં પરમાત્મા તરીકે જોઈએ છીએ, કારણ કે ભવિષ્યમાં પરમાત્મા થવાનો છે. જેમ રાજકુમાર હોય ને એને રાજા તરીકે જોવાય છે, કારણ કે એ અમુક વર્ષ પછી રાજા જ થવાનો છે એ રાજકુમાર. એટલે એ કહે છે 110મી ગાથામાં કે તું અહીંયા સુધી સાંભળવા પહોંચ્યો છો એની તને રુચિ છે. એટલે અમે તને કહે કે તું નિસંદેહતા. હું શું કે તું પરમાત્મા જ છો. એને પરમાત્મા જ છું એ ભાવ નથી પકડાતો. પરમાત્મા થવું છે ને એ એને બહુ ગમે છે. કારણ કે એમાં એને કાંઈક કરવા પણ કરતા પણ કાંઈક કરવું છે, કાંઈક એટલે પરિણામમાં ફેરફાર કરવો છે. કર્યા પછીની રિઝલ્ટ ઉપર વધારે જોર. એટલે શું છે કે એને પર્યાયમાં ફેરફાર કરવો છે. અત્યારે તો કે હું મિથ્યા દ્રષ્ટિ હું પરમાત્મા છું, તો કે ના મારે પરમાત્મા થવું છે. હું એટલે થવું છે ને એટલે આના રાગનો એમ કે ભેદજ્ઞાન કરવું, અનુભૂતિ કરવું, એ કરવું પર્યાયમાં કરવા પડવાનો ફેરફાર કરો. અરે એ તો એના સમયે એના ક્રમબદ્ધ અનુસાર એ જીવની યોગ્યતા અનુસાર એ સમય થઈને રહેવાનું જ છે. તું તો જ્ઞાતા છો. હું એટલે કે તું નિસંદેહ જ્ઞાતા જ છો એટલું નહીં, તું પરમાત્મા જ છો. યોગેન્દ્ર દેવ ત્યાં સુધી કીધું કે એવું મને નહીં કરો, થવાને લાયક છું. છો જ એવું નિસંદેહતા 110 ગાથામાં લીધું, અને ઓલું યોગેન્દ્ર દેવ યોગસારમાં લીધું. એટલે કહેવાનો મતલબ છે આ મૂળ વસ્તુ છે. અને ગુરુદેવે એટલી સહેલાઈથી સમજાવી દીધી છે. અનંતવાર સમોસરમાં જે આવ્યો ને તો કોરો રહી ગયો. કેમ તો કે એમાં પોતાની યોગ્યતાથી એને સમજવાનો હતો. ભગવાન એને સમજાવતા કે તું આમ નિર્ણય કર, કે તું આમ કર. ભગવાન તારામાં યોગ્યતા હોય એટલું તું સમજે. હવે ઠોઠની સારી હોય ટીચર ભણાવે પ્રોફેસર એ તો બોર્ડ ઉપર ભણાવી લે, પણ તારામાં ગ્રાસ્પિંગ જ ન હોય કે એમાં શું છે, તો તું ક્યાંથી સાયન્ટિસ્ટ થવાનો હતો. બધા સાયન્ટિસ્ટો થવું હોય છે પણ નથી. કેમ કે જેનામાં એટલી બ્રિલિયન્ટનેસ હોય યોગ્યતા એ જ પકડી શકે છે. પ્રોફેસરને જેટલું કેવું કોમનલી કહી દે છે. અને અહીંયા શું છે કે ગુરુદેવમાં કે તીર્થંકરોમાં તો ઓમ ધ્વનિ છૂટે એટલે તમારી યોગ્યતા પ્રમાણે
એટલે તમારી યોગ્યતા એટલી છે નહીં કે તમે મૂળ વસ્તુએ પહોંચો. ત્યારે ગુરુદેવે શું કામ કર્યું છે? વ્યક્તિગત ટીચર રાખે ને પછી પ્રોફેસરથી તો ન સમજો, પણ વ્યક્તિગત ટીચર રાખે ઘરે આવી સમજાય ત્યારે ડાયરેક્ટ સમજાય, એટલે એ એકદમ એમાં બ્રિલિયન્ટ થાય છે. તો એમ ગુરુદેવનું હતું ને વ્યક્તિગત હતું બધા જીવન. એટલે ગુરુદેવ એક એક બિંદુ એટલા બધા ખુલ્લા કરીને સામે મૂક્યા, એટલે બધા જીવો જે છે ને જે પહેલાં અનંતવાર કોરો રહી ગયો, પણ ખરેખર જો ધારે ને તો આ વ્યક્તિગત ગુરુદેવનો ટીચર તરીકે છે. પ્રોફેસરના કોમન ક્લાસમાં લે 50 જણને 60 જણને એવું નથી. વ્યક્તિગત ટ્યુશનમાં આવે ટીચર એની જેવું છે ગુરુદેવનું કામ આપણું. બસ જો ધારે એટલે કે એને એવી રુચિ જાગે અને એને એમ થાય કે મારે આને માટે જ પહોંચે, બીજું કાંઈ કરવા જેવું બધું પૂતગલને આધીન, કર્મને આધીન, બધા એના ઉદયો તો જન્મ પહેલાંથી લઈ અને મરવાનો છું ત્યાં સુધીનું, પેટ પાયો ત્યાંથી નિશ્ચિત છે એ પ્રમાણે બધું ત્યાં કરવાનું. મારે તો એક જ કામ કરવાનું છે જે ગુરુદેવ વારંવાર કહે છે કે ભાઈ તારા આત્માની દયા ખા, તું પરમાત્મા તો નિસર્જે થઈ અને નિર્ણય કર. બસ એ કરવાનું છે. આપણે એટલું આપણે કરવામાં આપણે જેટલો ઉજાગર રહીએ એટલી આપણે દ્રઢતાપૂર્વક એમાં આગળ વધીએ એ તો જ આપણી જીવનની સફળતા છે. તો જ ગુરુદેવની કરુણા અને આ જે મળ્યું છે અને આખી જિંદગીમાં જે ગુરુદેવથી પ્રાપ્ત થયું છે એ બધાની તો જ સફળતા છે. એ આપણે કરી દઈએ પૂર્ણતા અને પરિપૂર્ણતાની નિસર્ગતા થાય. બસ એવા ભાવથી આપણે. ઠીક છે, ચાલો, જય જીવન. જય જિનેન્દ્ર.